ન્યૂઝીલેન્ડે ભારતમાં પ્રથમ વખત જીતી વનડે સિરીઝ. ઇન્દોરમાં રમાયેલી ત્રીજી વનડેમાં કિવીઝે ટીમ ઇન્ડિયાને 41 રનથી આપી હાર. ટોસ હારીને પહેલા બેટિંગ કરતા ન્યૂઝીલેન્ડે 8 વિકેટ ગુમાવીને 337 રન બનાવ્યા, જેની સામે ભારતીય ટીમ 296 રન પર થઈ ઓલ આઉટ. વિરાટ કોહલીની 124 રનની લડાયક ઇનિંગ રમી ગઈ એળે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ગાઝા શાંતિ બોર્ડનો ભાગ બનવા આપ્યું આમંત્રણ. આ બોર્ડ ઇઝરાયલ અને હમાસ વચ્ચેના યુદ્ધ વિરામ કરારના બીજા તબક્કાનો છે ભાગ. ભારતમાં યુએસના એમ્બેસેડર સર્જિયો ગોરે ટ્વીટ કરીને આપી જાણકારી. જમ્મુ કાશ્મીરના કિશ્તવાડમાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં સેનાના 8 જવાન ઘાયલ. કિશ્તવાડમાં સેનાની વ્હાઇટ નાઇટ કોરનું આતંકવાદીઓ વિરુદ્ધ ઓપરેશન ત્રાસી 1 ચાલુ. 2 થી 3 આતંકવાદીઓને જવાનોએ ઘેર્યા, તો આતંકવાદીઓએ ગ્રેનેડથી કરી રહ્યા છે હુમલો. દક્ષિણ ચીલીમાં કોન્સેપ્શિયોન નજીક જંગલમાં ભીષણ આગ. આગથી 20,000થી વધુ લોકો પ્રભાવિત, અંદાજે 16 લોકોના થયા મોત. અધિકારીઓના કહેવા મુજબ કોન્સેપ્સિયોન શહેરની નજીક બાયોબિયોમાં આગ 23 કિલોમીટર સુધી ફેલાઈ. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી વર્લ્ડ ઇકોનોમી ફોરમ 2026માં સહભાગી થવા દાવોસ માટે થયા રવાના. નાયબ મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિ મંડળ ગુજરાતને વૈશ્વિક મેન્યુફેક્ચરિંગ હબ તરીકે કરશે પ્રસ્તુત. તો નાયબ મુખ્યમંત્રીએ કહ્યું, વર્લ્ડ ઇકોનોમિક ફોરમના વૈશ્વિક મંચ ઉપર ટીમ ગુજરાત વિકસિત ગુજરાતનો રોડમેપ અને મજબૂત ઇન્ડસ્ટ્રીયલ લેગેસી કરશે રજૂ.